હરેશગીરીજીનું સન્માન કરશે. સાથે સાથે અમરેલી દર્શન હાલો યોગી ડૉક્ટર સુભાષને પણ શાલ ઉડાડે છે. સારું લાગે आजो भूख्या काजे भोजन बनजो तरशानु जड़ थाजो दिन दुखियाना आंसू लोता दिन दुखियाना आंसू लोता अंतर कदी न दराजो मारू जीवन अंजलि थाजो मारू जीवन अंजलि थाजो सतनी काटाड़ी केड़ी पर पुष्प बनी पथराजो जेर जगतना जिरवी जिरवी जेर जगतना जिरवी जिरवी अमृत उरना पाजो मारू जीवन अंजलि थाजो मारू जीवन अंजलि थाजो वणधा क्या चरणों मारा नित तारी समीपे थाजो हैयाना प्रत्येक स्पंदने हैयाना प्रत्येक स्पंदने तारू नाम रटाजो मारू जीवन अंजलि थाजो मारू जीवन अंजलि थाजो वमड़ोनी वच्चे नैया मुझ हालक डोलक थाजो श्रद्धा केरो दीपक मारो श्रद्धा केरो दीपक मारो नव कदिए ओरवाजो मारो जीवन अंजलि थाजो मारू जीवन अंजलि पार्वती पति हर हर महादेव।
નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ત્યારબાદ આપણી વચ્ચે દડવા રાંદલધામથી ઉપસ્થિત પરમ આદરણીય પૂજ્યપાદ સંશ્રી અક્ષયપુરી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નમઃ પાર્વતી પતિ હર હર. ત્યારબાદ આપણી વચ્ચે ત્યારબાદ આપણી વચ્ચે અમારું સૌરાષ્ટ્રનું ઘરેણું કહી શકાય, ભાવનગરનું ગૌરવ કહી શકાય એવા મનહરગીરી બાપુ આપણી. ત્યારબાદ આપણી વચ્ચે ભૂપત બાપુ પૂજા પાદરથી ઉપસ્થિત છે. પૂજ્ય બાપુનું સ્વાગત સન્માન કરવા માટે ડૉક્ટર સાજનગીરીને વિનંતી કરીએ. ત્યારબાદ આપણી વચ્ચે ગોસ્વામી સમાચારના તથા શ્રી વિનોદપરી બાપુ, એમનું સ્વાગત સન્માન કરવા માટે વિરલભાઈને વિનંતી કરી. આપણા અમરેલીનું જ કહી શકાય એવા ભાસ્કર બાપુ ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીએ કે સ્ટેજ પાસે આવશે. એમનું સ્વાગત. ત્યારબાદ બળવંતગીરી બાપુ બગદાણાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વનરાજ ભારતી બાપુ ઉપસ્થિત છે. પૂજ્ય બાપુને વિનંતી કરશું કે સ્ટેજ પાસે આવશે. ધીરજગીરી ઝાંઝમેરથી ત્યાં સ્ટેજ પાસે આવશે. સંજયપરી બાપુને વિનંતી. બાપુ તળાજાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. રુદ્રાક્ષગીરીને વિનંતી કરીએ કે બાપુ અમરેલીથી અહીંયા ઉપસ્થિત છે. પૂજ્ય બાપુને વિનંતી કરશું. આપણી વચ્ચે ઉપસ્થિત છે. પૂજ્ય બાપુને વિનંતી કરશું કે સ્ટેજ પાસે આવશે અને પરિવારજનોને વિનંતી કરશું કે એમનું સ્વાગત સ્ટેજ પાસે લેશે. હરેશભાઈને જ વિનંતી કરીએ કે એમનું સ્વાગત સન્માન કરશે. દીપકગીરી બાપુને વિનંતી કરીએ કે હરેશભાઈનું સ્વાગત સન્માન. ભાવેશગીરી બાપુ ગાવડકા સરપંચ આપણી વચ્ચે પણ. ત્યારબાદ ગુણુ બાપુનું સ્વાગત હરેશભાઈ જ કરશે. સ્ટેજ પર લેશો. નું સન્માન કરશે. ચાંજમેરથી જયંતિગીરી બાપુ ઉપસ્થિત છે. એમને વિનંતી કરું સ્ટેજના આગળના ભાગે. સૌ મહેમાનોનો ફૂલહારથી બધા ફૂલ છૂટા ફૂલથી ભાઈ રેશ અને ભાઈ હાર્દિક અને ધવલ ને બધા આ પાસે હાર તોડીને બધાનું સન્માન કરશે. પૂજ્ય બાપુને વિનંતી કરશું કે અહીંયા સ્ટેજ પાસે આવશે. એમનું સ્વાગત માટે હરેશભાઈને જ વિનંતી કરશું. કે અહીંયા આવશે. અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત પાંચ સંતો દ્વારા પંચ પાઘડીના પ્રતીક રૂપે એમને એ ચાદર વિધિ પંચ પાઘડી પહેરાવવામાં આવશે. ઉપસ્થિત સંતો મહંતોને વિનંતી કરશું કે અહીંયા આવી બંને ભાઈઓને પંચ પાઘડી પહેરાવી એમનું સ્વાગત જ્યારે પહેરાવવામાં આવે છે ત્યારે આપણે બે હાથ ઊંચા કરી જય ઘોષ કરશું. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.
હોય છે કે દરેક વ્યક્તિ આવનારનું એનું યથાયોગ્ય અધ્યક્ષ મુરબ્બી વડીલ મનસુખગીરી બાપુ, આપણા સાંઢીના મહાદેવ મહંત શ્રી હસીગુરી બાપુ, ચોટીલા મહંત શ્રી અશ્વિનગીરી બાપુ, દળવાર આંદોલનથી પધારેલા હરીશ પ્રગટ બાપુ, ખોડિયાર મહંત ચેતનપુરી બાપુ અને દળવા મહંત અક્ષયપુરી બાપુ, મંચસ્થ વિરાજમાન સર્વે સંતો મહંતો મહાનુભાવો અને આપ સૌ સગાવાલા સ્નેહી મિત્રો, માતાઓ, બહેનો, આપણે બધા પૂજ્યબાના કૈલાસ ગમન નિમિત્તે અને કૈલાસ ગમનથી આ પરિવાર ઉપર આવી પડેલું જે દુઃખ છે એ દુઃખમાં સહભાગી થવા માટે, આ પરિવારને આશ્વાસન આપવા માટે અને સધિયારો આપવા માટે ઉપસ્થિત છીએ ત્યારે ખાસ કરીને માતૃવાત્સલ્ય, એક માની વિદાય એ ખૂબ જ વહમી, જેને કહેવાય પીડાદાયક હોય છે. પરંતુ પૂજ્ય શારદાબાની ઉંમર 80 વર્ષ એટલે જૈફ હોય જેમનું કૈલાસ ગમન, અને એ પણ આપણા વડીલ વસંત બાપુની હાજરી હોવા છતાં, જેને કહેવાય ને કે સદા સુહાગનની રીતે એનો ચૂડી અને ચાંદલો અખંડ રહ્યો, એ ખૂબ જ પુણ્યાત્મા હશે. આ પરિવાર ઉપરથી ભાઈ શ્રી હરેશ બાપુ અને ડૉક્ટર સુભાષ બાપુનું એક માનું વાત્સલ્ય, એક માનો પ્રેમ અને જે સદભાવ હતો એ આજ પછી ક્યારેય નથી મળવાનો. મા વિશે તો ઘણા બધા કવિઓએ ખૂબ લખ્યું છે, પણ એમાંય કવિ કાગ કે જેમના મા ધાનબાઈ માનું જ્યારે દેવલોક પામ્યા ત્યારે કવિ કાગે એમના મળદાની પાસે બેસી અને 36 વર્ષિયા એમણે લેખા અને બોલ્યા. એમાંનું એક કે કદાચ હું ને તમે ગોમતી નદીમાં ઊભા રહી અને તપ કરીએ તો કદાચ કૃષ્ણ ભગવાન આપણને દર્શન આપવા આવે. સરયુ નદીમાં ઊભા રહી અને હું તમે કદાચ તપ કરીએ તો ભગવાન શ્રી રામ આવે. અને એનાથી આગળ કૈલાસમાં જઈને કઠોર તપસ્યા કરીએ તો કદાચ મને તમને શિવ મળે. પરંતુ કવિ કાગે લખ્યું છે કે ભગવંત ભજતા મને હરિહર મળશે, પણ એક જ નહીં મળે માં, 1 કરોડ ઉપાય કાગડા. કદાચ 1 કરોડ ઉપાય તમે કરી લ્યો તો હરેશ બાપુને સુભાષ બાપુને આ પરિવારના જે નાના સભ્યો છે એને તુકારો દેનારી જનેતા જે છે એ તુકારો એને ક્યારેય સાંભળવા નહીં મળે. આ માતૃવાત્સલ્ય છે. અને પૂજ્ય બાના જીવન કવન વિશે વાત કરી તો એનો આ સંસ્કારી અને શિક્ષિત પરિવાર, શિક્ષિત તો હોય જ છે ઘણા બધા. હવે આપણો સમાજ સામાજિક રીતે, શિક્ષિત રીતે, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે ખૂબ જ સદ્ધર થયો છે, ત્યારે સંસ્કારોનું સિંચનની જો વાત કરીએ તો એ જો ક્યાંયથી મળતું હોય, કોઈ સ્કૂલ કોલેજમાંથી કે યુનિવર્સિટીમાંથી નહીં, પણ યા તો બાપના બ્લડમાંથી મળે, કાં તો માના ધામણમાંથી મળે અને કાં તો માના ખોડામાંથી મળે. તો આ પરિવાર વિશે આપણે કાંઈ વાત કરવી હોય તો શિક્ષિત અને સંસ્કારી પરિવાર. સંસ્કારી એટલે કહું છું કે મેં પત્રિકા વાંચી આપણી જે અશોક સભાની અને આજના ભંડારાની, એમાં લગભગ 18 નામ છે.
એટલે એક પરિવારને સાથે સંગઠિત કેમ રહેવું, પરિવારમાં એકતા કેમ બની રહે અને આ પરિવાર સાથે જોડાઈને કેમ રહેવું, પરસ્પર લાગણી અને પ્રેમ, સારા કે માઠા પ્રસંગે સપોર્ટ કેમ કરવો, આ જો શીખવું હોય ને તો અહીંથી પ્રેરણા લેવા જેવી છે. દવને વસંતમ આનંદકંદમ અતપાપવૃંદમ વારાણસીનાથ મનાથનાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. પરમ આદરણીય પૂજ્યપાત સંતો મહંતોના ચરણોમાં કોટી કોટી વંદન. આ પરિવાર ઉપર જે વજ્રઘાત થયો છે ને આપ ભાગ લેવા પધાર્યા છો ત્યારે આપ સૌના હૃદય કમળની અંદર બિરાજતા પરમ કૃપાળુ પરમાત્માને મારા ઓમ નમો નારાયણ, જય ભોળાનાથ. મોઢે બોલું માં અને મને સાચે નાનપણ સાંભળે, પછી આ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. એક માના ગુણાનું વાદન કઈ રીતે કરી શકાય, એક માને શ્રદ્ધાંજલિ કઈ રીતે આપી શકાય? કારણ કે મા વિશે લખવા બેસી અને બોલવા બેસીએ તો કદાચ શબ્દો ટૂંકા પડે, બુક ઓછી પડે ને પેનની કલમ ખૂટી જાય, છતાં પણ આપણે એ મા વિશે લખી ન શકીએ. પણ હરેશભાઈ, હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે મને એક સૂત્ર બહુ ગમ્યું, સરસ મજાનું લખ્યું છે કે ઉછરા જે હાથે એ આજે છૂટી રહ્યા છે. જેના હાથની અંદર આપણે નાના થઈએ. મને એક જર્મન કવિની લેખની એક વ્યાખ્યા યાદ આવે, યુટ્યુબની અંદર છે, ક્યારેક સમય મળે તો વાંચી લેજો, સાંભળી લેજો, અનુવાદન ગુજરાતીમાં જ છે કે આપણે જ્યારે નાના હોઈએ ત્યારે માં મોટી હોય, આપણે નાના હોય ને માં મોટી હોય, માં રૂપાળી હોય, માં દેખાવડી હોય, માં હાલતી ચાલતી હોય, દોડતી હોય, કૂદતી હોય. જેમ જેમ આપણે મોટા થઈએ, કાંખમાં આવીએ ને કાંખમાંથી આંગળીમાંથી થોડા મોટા થઈએ એટલે માં નાની થતી જતી હોય. અને એક સમય એવો આવ્યો છે, કદાચ હરેશભાઈ તો એની કલ્પના કરી હશે કે જે માના ખોળામાં, જે માની કાંખમાં ઉછરીને એ મોટા થયા છે, માને ખભે લઈને મૂકવા જવા પડ્યા છે. મિત્રો વિચાર તો કરો, એ કેટલી કરુણ ઘટના આપણા માટે હોઈ શકે. જેના હાથે આપણે મોટા થયા, આજે છૂટી રહ્યા છે, મૌનને સમજતા આજ મૌન બની ગયા છે, સદાયને માટે એ મૌન બની ગયા છે. પણ હું તો એવું કહું છું કે સી ઇઝ ડઝ નોટ ગોઝ ઓન, સી ઇઝ એલવાઇઝ ઓન. માં ક્યારેય મરતી નથી, એ તો હરહંમેશને માટે આપણી સાથે જ હોય છે. એ હરેશભાઈ ને સુભાષભાઈની વાણીમાં, વર્તનમાં, સંસ્કારમાં, વિચારમાં, લાગણીમાં, સ્વભાવમાં એ માં આપણી સાથે જ છે. મિત્રો, જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે હું દર વખતે કહેતો આવું છું કે જેટલો સમય મળે, સમય છે એ ઝડપથી વહી રહ્યો છે અને વહેતા સમયની અંદર આપણે આવ્યા છીએ. ટ્વિટર, ઇન્સ્ટા અને વોટ્સએપના માધ્યમથી આપણે જીવીએ છીએ. મિત્રો, ક્યારેક એમાંથી ડોક્યુ બહાર કાઢીને સમય મળે ને તો માનો ખોળો અને બાપનો ખભો એના ઉપર માથું મૂકીને રડી લેજો, કારણ કે આ મૂર્તિ ફરી વખત આપણને ક્યારેય નહીં મળે. જેટલો સમય પરિવારજનો સાથે, જેટલો સમય કુટુંબ સાથે, મિત્રો સાથે આપણે જીવી જઈએ એટલો સમય આપણે એ જીવો ગણાશે. બાકી તો બધું નકામું છે. મા માટે એક કવિતાની બે લાઈન: મારી બેદરકારી તોય પરવા છે તારી, જેના ઘરમાં માં બેઠી હોય એની નસીબદારી. માં ઓ માં, પાણીના છે દરિયા ઘણા, લાગણી જેની આંખે છે, મુઠ્ઠી જેવડા હૃદયમાં કેટલો ભાવ રાખે છે. માં છે શું કરે માં છે,
સોનાની માટીથી બન્યો આત્મા છે. સોનાની માટીથી જે આત્મા બન્યો છે એ આત્મા માટે દેવાદિદેવ મહાદેવને પ્રાર્થના કરી કે હે ઈશ્વર, હે પ્રભુ, હે ભોળાનાથ, હે રામનાથ, કામનાથ, ભીમનાથ, સુખનાથ, ભાવનાથ, ભૂતનાથ, આજે અમારી પાસેથી એક જીવ તમારી પાસે આવ્યો છે. એ જીવને સદાયને માટે તમારા ચરણોમાં રાખજો. ગયેલા એ શારદાબાના આત્માને આપણે બે હાથ જોડીને વિનંતી કરીએ કે આપની અમી દ્રષ્ટિ, આપની કૃપા દ્રષ્ટિ આ પરિવાર ઉપર રહે. પરિવાર એક બને, પરિવાર નેક બને, એ જ અભ્યર્થના સાથે અસ્તુ. જય ભોળાનાથ. ઓમ નમો નારાયણ. બેન છે, 5 ભાઈઓ, મેં 4 બહેનો. સૌથી મોટા બેન 80 વર્ષની ઉંમર. જવાનું દુઃખ તો થાય જ, સ્વાભાવિક છે, ગમે એટલી વર્ષે મરે. અમારા બા 103 વર્ષની ઉંમરે ઓફ થઈ ગયા, પણ એનું દુઃખ તો લાગે જ. વાત કરીએ આપણે એમના જીવનની, તો અત્યારે તમને જે દેખાય એવું જીવન પહેલાં એનું નહોતું. આ મારા બનેવી શ્રી, મને યાદ છે, મને જ્યારે નોકરી મળી ત્યારે મને કોડીના તાલુકામાં છોટુગીરી બાપુ જ્યાં નોકરી કરતા ત્યાં નોકરી મળી, અને એ બાજુ કોઈ નોકરીમાં જાય નહીં. ત્યારે અમારા બનેવી વસંતગીરી એમ કીધું કે ત્યાં આપણા ભાઈ છે, કે હાલો હું હારે આવું. એટલે મેં મારો નાનો બિસ્તરો ને એક બેગ લઈ, તેથી કાંઈ એકલા હતા એટલે કાંઈ ઉપાડ નહીં, અને સીધા કોડીનાર ગયા. છોટુગીરી બાપુને ન્યા સીધા ઉતાર્યા. બોલો, ભાઈની ઘેરે સીધા ઉતારો, એ પોતે રહેતા હોય તો વાંધો નહીં. અને કે આને અહીંયા નોકરી મળી છે તો રાખવાના છે બાપુ. આટલી બધી ભાઈઓની એને કેટલો વિશ્વાસ હશે કે ભાઈ ને મને સાચવશે. બાપુનું અવસાન હમણાં થોડા સમય પહેલાં જ ભંડારો ગયો, મને ખૂબ યાદ છે બાપુ, કે ત્યાં હું 1 મહિનો ત્યાં જમ્યો. આજે હું ભૂલી નથી શક્યો. 11:30 વાગ્યાની મારી નોકરી, 10:30 વિજયાબેન જે ભલુભાઈના મમ્મી પપ્પા મારા માટે તૈયાર કરી નાખે. છોટું બાપુ તો નોકરી કરતા એટલે એ તો 12 વાગે આવે, 2 વાગે આવે, પણ 10:30 તો એની રસોઈ તૈયાર હોય. 1 મહિનો મેં મામાની ગતિ માણી. કહેવાય ને કે આત્મીયતા હતી એને હું થોડું તમને કહીશ કે 85માં એટલે કે 40 વર્ષ પહેલાં હું અહીંયા આગળ ભણવા માટે આવ્યો હતો. પોલિટેકનિકમાં મને અહીંયા એડમિશન મળ્યું હતું. મારું મૂળ ભાવનગર, હવે ભાવનગરથી તે મારું મૂળ ભાવનગર, એટલે ત્યાંથી એડમિશન મળ્યું એટલે આવ્યો હતો. તો ભાવનગર મને એવું કહેવામાં આવ્યું કે હવે આપણે તમારે અહીંયા હોસ્ટેલમાં રહેવું પડશે. એટલે મને મારા રમેશગીરી હતા, એને કીધું તું મારા ઘરે રહે, અને મારા ચતુરમામા હતા ચતુરગીરીભાઈ, એને કીધું તું મારા ઘરે. એટલે પછી 4-6 મહિના ત્યાં આગળ રહ્યો હતો, પછી મામાનું મારું ટ્રાન્સફર થઈ ગયું છે. તો પછી અહીંયા ઓમકારવાડીમાં મને આવવાનો મોકો મળ્યો. એ ઇન બિટવીન તો હું આવતો રહેતો હતો, પણ વધારે પરિચય જ્યારે સમજુગર મામાને બધા સાથે અમે બેસીને જ્યારે વાત કરતા, અને જે મને કેર કરતા, એનું જે કાકીની આપણે વાત કરીએ તો કેરિંગ, શેરિંગ અને ડેરિંગ. કેરિંગમાં એટલે એવું કે કાંઈ પણ વસ્તુ હોય તો એ મતલબ માનો કે સીલું છે કે રેખા છે કે પછી આપણે જે છે, કોઈ લોકો હોય તો એ લોકોને એક સાથે જ તે જે કોઈ નાસ્તો હોય કે ગમે વસ્તુ હોય તો એક વ્યક્તિ ન હોય, એક ભાઈ કે બહેન ન હોય તો એની માટે રાખી મૂકતા. એવું નહીં કે ચાલો તું ખાઈ જાય, એવું નહીં. એટલે જે કેરિંગ જે હતી એકબીજા માટેની કરવા માટે, એ મને બહુ જ શીખવી ગઈ. બીજું જે છે શેરિંગ. શેરિંગ એટલે કાંઈ પણ વસ્તુ હોય, જેવી અત્યારે હમણાં ઘણા લોકોએ આપણે વાત કરી કે એ પરિસ્થિતિ એવી હતી કે અમે સાયકલ ઉપર બધા કોલેજ જતા, અને બહુ પરિસ્થિતિ ખરાબ હતી. એવું કહેવાય, ખરાબ એટલે કે કહેવાય કે એ ટાઈમે તો સારી જ કહેવાય, પણ અત્યારે આપણે જોઈએ તો સાયકલ ઉપર અમે જતા હતા. તો ત્યારે તે એટલા જ તે કમ્ફર્ટ લાઈફમાં જીવતા હતા. તો આ બધી વસ્તુ જે છે એ કાકી આગળથી બહુ શીખવા મળે. જ્યારે પણ મારે ભાવનગર જવાનું થાય, આવવાનું થાય, તો તરત મને કહેતા બેટા તું ક્યારે આવવાનો છે, કઈ રીતનું છે. પછી જ્યારે અહીંયા ઓમકારવાડીમાં રહેવાયું ત્યારે મને ખબર પડી કે 40 વર્ષ પહેલાંના અમારા રિલેશન હતા, કે મારા દાદા હતા એટલે મારા મા હતા ગ્રાન્ડ મધર, એના મામેરું છે એ સમજુગર મામા એ કરેલું હતું. એટલે 100 વર્ષ જૂના રિલેશન હતા અમારી સાથે. એટલે ત્યારે અમને ખબર પડી કે મારો જે ભાવનગરમાં પરિવાર છે એ બહુ મોટો પરિવાર છે. એ પરિવારમાંથી હું પાછો અહીં આગળ આવ્યો તો મને એવું લાગ્યું નહીં કે હું કોઈ બીજા પરિવારમાં આવ્યો છું. જ્યારે હું ભાવનગરથી અહીંયા અથવા અહીંયાથી ભાવનગર જતો ત્યારે મને એવું લાગતું કે હું એક ઘરેથી બીજા ઘરે જાઉં છું. સંબંધો ઘણા બધા વર્ષો પહેલાંના. અહીંયા હું પપ્પા અહીંયા મારા ડેપ્યુટી ડીડીઓ તરીકે હતા, અને ત્યારે મારી ઉંમર લગભગ 17-18 વર્ષ. એટલે એ સમયમાં હરેશભાઈની સાથે
એક કુટુંબની જેમ, એક નાના ભાઈની તરી જેમ અમે સાથે રહેતા હતા. અને અહીંયા આજે 40 વર્ષ ઉપરનો સમય જે છે, પહેલાંનો સમય, એટલી બધી વાર અહીંયા આવ્યા છીએ. નાના મોટા ઘણા બધા પ્રસંગોમાં અહીંયા આવ્યા છીએ. અને જ્યારે જ્યારે શારદાબાને પગે લાગવા જઈએ તરત જ તે માથે હાથ ફેરવે. અને બધાના એટલા બધા માયાળુ હતા કે બધાના ખબર અંતર પૂછે કે શું કરે છે, કેમ છે, એમ એક જણનો એ ખબર અંતર પૂછી લેતા. આમ તો સમાજમાં પ્રસરેલા ને બધીએ જાય એટલે એમને સૂઝબૂઝ બહુ છે. એટલે માતૃવંદના જીવનમાં માનું ખૂબ અમૂલ્ય યોગદાન છે. એટલે માતૃવંદના નામ આપ્યું છે. આજના આ પ્રસંગે ધર્મસભાના અધ્યક્ષ, આપણા સૌના વડીલ મુરબ્બી મનસુખપુરી બાપુ, ચોટીલા મહંત, જગવિખ્યાત માં જગદંબા જ્યાં બિરાજે છે એવું દેવસ્થાન એટલે ચોટીલાના મહંત અશ્વિનગીરી બાપુ, એવા જ દડવા રાંદલના મહંત હરેશ પ્રગટ બાપુ, એવું જ દડવા ધોળા એના મહંત શ્રી અક્ષયપુરી બાપુ, માં ખોડિયાર બિરાજે છે એ રાજપરા ખોડિયાર મંદિરના મહંત ચેતનપુરી બાપુ, અમારા અમરેલીના દસનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અશ્વિનગીરીજી, મહાગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રગીરીભાઈ અને એમની આખી ટીમ, બધાના નામ લઈશ તો નીચે બેઠા જ બધા. એટલે અમારે નટુ કાકા, પ્રભાત બાપુ, મનહર બાપુ, ગુણુ કાકા, ભૂપત બાપુ અને સાંઢીડા મહંત હસુપુરી બાપુ અને લગભગ બધાના જાગૃતિ મંડળના પ્રમુખ. એ ચૂલાના હગા છે એટલે દુઃખ નહીં લગાડે. એટલે પીડી ભારથી સંચાલન કરે છે ધર્મસભાનું એવા અશ્વિનગીરીજી, આ પરિવારના તમામ વડીલ વસંત બાપુ, નીરુ બાપુ અને બધા ભાઈઓ, માતાઓ, બહેનો, બાળકો અને યુવાન મિત્રો. કલ્પેશભાઈ ખૂબ સરસ વાત કરી માતૃ શક્તિની. જીવનમાં, મનુષ્યના જીવનમાં માતા અને પિતાનું ખૂબ યોગદાન હોય છે. માણસ મોટો થાય એટલે દુનિયા જોઈ હોય, એને એમ થાય કે મેં દુનિયા જોઈ છે, બીજાને એમ થાય કે આ ભાઈ તો મોટો થયો છે ને દુનિયામાં ફરે છે, પણ એમને ખબર નથી કે દુનિયા બતાવનાર એમના માતા અને પિતા છે. માના ખોળામાં રમીને મોટો થયેલો વ્યક્તિ પિતાના ખંભે બેસીને દુનિયા જોવે છે. અહીંયા ઘણી બધી વાત થઈ છે, પણ મારે જે વાત કરવી છે એ સામાજિક વ્યવસ્થાની વાત કરવી છે. આજના સમયમાં મનસુખપુરી બાપુ અહીંયા ઉપસ્થિત છે, એમને એ ઘણી જગ્યાએ ટકોર કરે છે. સામાજિક વ્યવસ્થા ખૂબ કથળી છે. આ પરિવાર પાસેથી બાપુએ કીધું એમ કાંઈ લેવું હોય તો એક ખૂબ મોટી વાત છે ને એ છે સંયુક્ત પરિવાર. મારે થોડુંક ભૂતકાળમાં જવું છે. અહીંયા 30 વર્ષથી કદાચ નીચેના બહેનો હોય ને તો મારે એમને કહેવું છે કે આજે ખૂબ સારો સમય છે. તમે તમારા વડીલને પૂછી જોજો. મેં સાંભળ્યું છે કે ઓમકારવાડી ગામથી ખૂબ દૂર હતી. અહીંયા આવવું હોય ને તો એમ લાગે કે બીજા ગામમાં જઈએ છીએ, એટલું બધું અમરેલીથી દૂર હતું, દૂર લાગતું હતું. છેવાડામાં આવેલી આ જગ્યા હતી. એ સમય કેવો હશે કે શારદાબા જ્યારે અહીંયા આવ્યા હશે. તમે તમારા વડીલોને પૂછી જોજો. કલ્પેશભાઈએ સરસ મજાની વાત કરી કે લખવા બેસીએ તો કદાચ બુકના પન્ના ઓછા પડે કે પેનની શાઈ ઘટી જાય. અને એટલે જ કવિઓએ તમામ વ્યવહારોને, દરેક સંબંધોને કોઈને કોઈ ઉપમા આપી છે, કોઈને કોઈ સાથે સરખાવ્યા છે. પણ માં એક એવું પાત્ર છે કે જેને કોઈ ઉપમા ન આપી શકાય, કોઈ સાથે સરખાવી ન શકાય. અને એટલે જ કવિઓ કહે કે માં એ માં, એને કોઈ સાથે ન સરખાવી શકાય. ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટણી સાહેબ અને એમના માતુશ્રી 86 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. એટલે ખૂબ પોક મૂકીને રડવા લાગ્યા. એટલે ત્યાં ઉપસ્થિત તમામ દરબારીઓ દિવાન સાહેબને કહેવા લાગ્યા, પ્રભાશંકર સાહેબ, તમે આટલા બધા સમજુ માણસ, જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત આપ જાણો. ચારો 10 નામ સમાજ આજે એકત્રિત છે, ત્યારે બાને શ્રદ્ધાંજલિ રૂપે મહાદેવને પ્રાર્થના કરીએ કે અહીંથી આવેલા શારદાબાને તમારા ચરણોમાં સ્થાન આપો. હરેશ બાપુને, પરિવારને, સૌને સહન કરવાની શક્તિ આપે એવી ભોળાનાથને પ્રાર્થના. મંતસ્થ મહાનુભાવોમાં મનસુખપુરી બાપુ, ચોટીલા મહંત અશ્વિન બાપુ, દડવા મહંત પરબત બાપુ
અક્ષયપુરી બાપુ ખોડિયાર મહંત, અમારે નવા હમણાં જાગૃતિ મંડળના પ્રમુખ સ્થાને બિરાજમાન છે તેવા ભાઈ પીડી ભારતી બાપુ, અશ્વિન બાપુ અમરેલી. ડૉક્ટર સાહેબે જે વાત કરી કે આ માં મોટી હતી ત્યારે આપણે નાના હતા, આપણે મોટા છે ત્યાં માં નાની થઈ ગઈ. સાહેબ અમારે નાના હતા તે એક કવિતા આવતી, હતો હું સૂતો પારણે, આજ આવતી હોય ન આવતી હોય કોઈ ખબર નથી. તો એ કવિતા સમજાતી નહોતી, આજ સમજાય છે તે માં નથી બાપુ. પણ આધ્યાત્મિક મારો વિષય નથી, શિક્ષણ મારો વિષય છે બાપુ. આ ચોટીલા મહંત ને પર્વત દળવા મહંત ને મને બહુ મદદ કરે છે, ગમે ત્યાં ભંડારામાં જાય છે. અહીંયા મારો અધિકારી નથી, હું પહેલાં કહું છું, પણ હવે શિક્ષણ સર્વત્ર થઈ ગયું છે ગોસ્વામી સમાજ માટે. ત્યારે આ મહંતો બધા મને બહુ સહકાર આપે છે, એટલે મારે જોડી માટે હું બાપુ ખાસ બોલું છું. અને શિક્ષણ એ આપણા માટે અતિ મહત્વનું કોઈ પણ સમાજ માટે થઈ ગયું છે, તે વિશેષ વધારે તો બોલી નથી શકતો, પણ હવે જોડે ફેરવવા માટે મહંતો મને સહકાર આપે છે. અમારે પરી બાપુ છે, હરેશ બાપુ બોલે છે, બે મહાનુભાવો મહામંડળના ડૉક્ટર સાહેબ ને હરેશભાઈ. હરેશ બાપુ બહુ બોલે છે, પણ આજે એના ઘરના પ્રસંગ એટલે અહીંયા એ બોલી ન શકે. બે મહાન મહંતો બેઠા છે, અમારે ચોટીલા મહંત, દડવા મહંત. બે પત્રકારો છે, ભાઈ હરેશ ભાઈ, અતુલ પરી ભાઈ, વિશાલ ભારતી, બધા આ ઝાઝા બધા ડબલ મહાનુભાવો. અમારે મહામંડળના પ્રમુખ ધર્મેન્દ્રગીરીભાઈ, સનાતનના અધ્યક્ષ મનસુખપુરી બાપુ, બધું બહુ સરસ સિલેક્ટ ડાયરો બેઠો છે. ત્યારે એક છાત્રાલયની આશાએ મારું 500 રૂપિયા દાન, હું બહુ મોટું તો નથી આપી શકતો. અમારે મંદિરે સાધુઓ બહુ આવે, મહાદેવના મંદિરે મારો બાપ, અમારે મહાદેવ મંદિરે સાધુડા આવે ને સવારમાં અમે હોય એટલે સીધા ઊભા થઈને એમ કે લાવો દક્ષિણા, એટલે અમે 100 રૂપિયા સાધુને દક્ષિણા આપીએ. દક્ષિણા બાપુ હોવા નહીં 500 આપો. એટલે બહુ અમે તો હજી સવારે શરૂ થયા હોય. હવે આ ભાઈઓ વાળામાં બાપુ માફ કરજો મને, ઘણી ફેર ઈવડાઈ વીયા ગયા હોય ને અમે સવારમાં રાતના સાધુ બાપુ હજી તો મંદિરે શરૂઆત કરવી છે 500 રૂપિયા. તો કે ભાઈ સાધુ શા છે તો શરમ મૂકીને માગવું પડશે, 500 તમારે દેવા પડશે. એમ હવે હું સાધુ બન્યો છું, છાત્રાલય માટે બન્યો છું, તો શરમ છોડીને તમારી પાસે માગવું તો પડશે મારે, નહીંતર સંતાનો માટે બાળકો માટે આ અઘરું પડી જાય એવું છે. પણ 5-5 રૂપિયા 15-20 લાખ રૂપિયા અમે 1.5 વર્ષમાં ભેગા કર્યા છે. મોટી બાપુ અમારે મહેન્દ્ર બાપુ બધા શાહભાઈ, ધર્મેન્દ્રગીરી બાપુ બધા સાક્ષી છે, અને સારું એવું આયોજન થાય છે. વિશેષ વધારે નહીં બોલું, શ્રદ્ધાંજલિમાં ઘણા બાકી છે. મનર બાપુને કૃપાલ બાપુને વિનંતી કરું, એક જોડી બનાવો. આ મહંતો બધા બેઠા છે, આજ આપણને સારો લાભ મળશે, એટલે જોડીની શરૂઆત કરો બાપુ. હું એક 500 થી શરૂઆત કરું છું. અને ખૂબ ખૂબ બાપુ હરેશ બાપુને અભિનંદન. ઓમકારવાડી પરિવાર તરફથી ભાવનગર છાત્રાલયને 11,000 રૂપિયાનું મહત્તમ દાન આપવામાં આવે છે. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ બાપુ. છીએ એને આજે કહું, અગર બાના પ્રેમ વિશે બોલવા જાઉં તો કદાચ કાંઈ મારી પાસે શબ્દો પણ ના મળે, પણ અમે થોડા ઘણા શબ્દો રૂપે શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને અમે લખ્યું છે કે ઉછેર્યા જે હાથે એ આજ છૂટી રહ્યા, મૌનને સમજતા એ બા આજે ખુદ મૌન બની રહ્યા. સવારના સૂરજથી રાત્રિના તારા સુધી સાચવ્યા અમને જીવતણા જીવનના છેલ્લા શ્વાસ સુધી. શીખવાડી આ સંસારની દરેક રીત, સુખ દુઃખને અપનાવ્યા રાખી સરખી પ્રીત. એવા શબ્દો નથી કે તમને વર્ણવી શકે પ્રેમ તમારો જેણે માણી કે હવે તમારો હોકારો નથી. આંખો શોધે છે હજી પણ તમને કે તમારો ચહેરો કેમ દેખાતો નથી. બધા કહે છે કે તમે દેવ થઈ ગયા, પણ હે બા તમે તો અમારા મનમાં હંમેશા માટે અમર થઈ ગયા. ઉછેર્યા જે હાથે એ આજ છૂટી રહ્યા, મૌનને સમજતા એ બા આજે. સંતો માનતો મુરબ્બી અશ્વિનગીરીભાઈ, ચોટીલા માનસી, સાંઢીડા માનસી યશુભાઈ, દડવા મહંત શ્રી હરેશ પ્રગટજી, અક્ષયપુરીજી, અમારે રાજાપરા ખોડિયાર મહંત શ્રી ચેતનપુરીજી, ડાયસ ઉપર બેઠેલા સંતો મહંતો, જ્ઞાતિ અગ્રણીઓ, મારા સાથી કાર્યકર એવા પ્રમુખભાઈ શ્રી ધર્મેન્દ્રગીરીજી, અશ્વિનભાઈ, અને બેઠેલી તમામ અમારી મહામંડળની ટીમ, કાર્યકર મિત્રો, ભાઈ શ્રી હરેશભાઈ, ડૉક્ટર સુભાષ,
અને સારો એ ઓમકાર પરિવાર. મારા અગ્રવક્તાઓએ જે શ્રદ્ધાંજલિ આપી છે એ શ્રદ્ધાંજલિ જોડીમાં હું એક ખોબો ભરીને શારદાબાના આત્માને ભાવાંજલિ અર્પણ કરું છું કે એના આત્માને પિનાક પાણી પરમેશ્વર શ્રી સોમનાથ દાદા કાયમ ચિત્ત શાંતિ બક્ષે એવી તમારા બધા વતી હું હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું. ઘણા અગ્રવક્તાઓ માં અને માનવ એક સાફલ્ય વિશે ઘણું બધું બોલ્યા. માણસને જીવતો રાખે છે પરિવાર, અને માણસને ખુશી રાખે છે એનું પર્યાવરણ. મિત્રો, પૈસા ઘરમાં ગમે એટલા હોય, તમારું શિક્ષણ ઉચ્ચ કક્ષાનું ઘણું બધું હોય, પણ જો તમારું પર્યાવરણ બગડેલું છે તમે ક્યારેય શાંતિ પામી શકશો નહીં. આ કાકા કાલેલકરના શબ્દો છે. મિત્રો, હું ને તમે એક વાર બે વાર, મને ખબર છે લગભગ અમરેલીના પ્રસંગ હું ને ધર્મેન્દ્રગીરીભાઈ ને અમારા ભાઈ હાર્દિક ભાણોરી બધા ભેગા થાય, ભાઈ અમારો પ્રકાશ નહીં. મિત્રો, કોઈ એક વાર આવ્યા છે, કોઈ બીજી વાર બેસણામાં આવ્યા છે, ત્રીજી વાર આવ્યા છે. તમે 5 વાર આવો તો ગયેલું માણસ પાછું નથી આવવાનું. પણ આપણા વડીલોએ ઊભી કરેલી પરંપરાને આપણે ન્યાય આપવા આપીએ છીએ. આ પરિવાર ઉપર આવેલા એક આઘાતનો દિલાસો આપીશ. ગમે તે ઉંમરે માણસનું જવું એ દુઃખદાયક હોય છે, પણ સારા સ્વાસ્થ્ય જવું એવું માનું છું કે જીવનની સફળતા છે. એવું કંઈક જેવી અને આપણી વચ્ચેથી શારદાબેન ગયા છે. ભાઈ અતુલભાઈ બહુ સારી વાત કરી. આ બંને વહુએ પિંકીબેન ને ભાઈ જાગુબેનને જે સેવા કરી છે. મેં ઘણા વર્ષો પહેલા ધંભાઈ એક પિક્ચર જોયું હતું, સાસ ભી કભી બહુ થી. એ એવા ખ્યાલ સાથે એ ડાયરેક્ટરે એ સ્ટોરી બનાવેલી, એના ઉપરથી બહાર નીકળી શ્રોતાઓ એવી ચર્ચા કરતા. મેં લગભગ ઘણા વર્ષો પહેલા જોયેલું કે સાસુએ યાદ કરવું પડે કે હું પણ એક આ ઘરમાં એક વખત વહુ હતી, અને વહુએ સતત યાદ રાખવું કે આ ઘરમાં હું હાહુ તરીકે નથી આવી, પણ હું એક વહુ થઈને કોકની દીકરી આવી છે. મિત્રો, સમાજમાં ઊભી થયેલી કેટલીક વિટંબણો, આ બે પ્રશ્નોની વિટંબણો વચ્ચે થઈ છે. આજે દરેક પ્રશ્નો એવા આપણા સમાજ વચ્ચે ઊભા થયા. હાહુ કહેવાય ને વહુ તરીકે સ્વીકારવાનો નથી, વહુ કે હું હાહુ તરીકે સ્વીકાર. આ આપણા સમાજની સાંપ્રત પરિસ્થિતિ છે જે અમારી પાસે પ્રશ્નો આવે. મિત્રો, આપણે એક સંયુક્ત કુટુંબના લઈને બેઠા છીએ ત્યારે મારા અગ્રવક્તાએ કહ્યું કે ભાઈ સંયુક્ત રીતે જીવવું પણ એક સમાજનું એક મોટું જમા પાછું છે. સારા વિચારો હોય તો સારી સમજણ આવે, અને સારી સમજણ હોય તો સારા સંબંધો ઉપસ્થિત થાય, અને સારા સંબંધો તમે વિકસાવી શકો ને તો જ તમે સંયુક્ત ભાવના સાથે સમાજમાં જીવી શકો. આ ઊભી થયેલી સમાજની આવેલી પરિપાટી છે. મિત્રો, મેન તમે બનાવેલી નથી. ગઈકાલે અમારે ભાવનગરમાં એક બહુ ગંભીર અકસ્માત બન્યો. દેરાણી જેઠાણી 32 વર્ષની એક દીકરી વોકિંગમાં ગયા જમ્યા પછી, રામેશ્વર મહંતના પુત્રવધુ. એક છેલ બટાવ 16 વર્ષના છોકરો એક માગી ગાડી લઈ અને એને ઉડાડી દીધા. સિવિલમાં લઈ ગયા. સિવિલમાં અડધી કલાક પછી એક્સપાયર થયા. એ ઘરમાં મિત્રો 1 વર્ષમાં 3 યુવાન વયે વિદાય લીધી. એ પરિવારે ક્યારેક પચાવવું જ પડશે. હું તમે એટલા માટે આવી છે કે આ પરિવાર ઉપર આવેલું આઘાત સહન કરવાની કુદરત તાકાત આપે, એનો સહાનુભૂતિ માટે આવી અને કહી છે કે ભાઈ મારા જેવું કામ હોય તું હરેશભાઈ કહેજે, ડૉક્ટર તું કહેજે. એટલે મિત્રો, પરિવારમાં ગમે એવું પડે માનું જોવું એ ખાલીપો હોય છે, પણ જે પરિવારમાં હું તો ચોક્કસ દંભાઈ જ કહીશ કે આ ઓમકારોની વાડીમાં વડીલોનો દુકાળ પડ્યો એવું મને દેખાય છે. આ વાડીમાં વડીલોનો દુકાળ પડ્યો એવું દેખાય છે. બે કંધોતર જેવા બે યંગ ભાઈ, મોટા ભાઈની જ્યારે વિદાય હતી ને ત્યારે એમ હતું કે થોડા વડીલો બેઠા છે, સહન કરીને આ છાયા રૂપે આ પરિવારને ઠરીઠામ કરી શકશે. પણ આજે આ ખાલીપો અનુભવીએ છીએ આપણે બધા. મિત્રો, ગયેલો માણસ ક્યારેય પાછો આવવાનો નથી. એના સ્મરણ, એનો ભવ્ય ભૂતકાળ મૂકી ગયા અને વાગો છો એ જ આપણી સ્મૃતિ, એ જ આપણી માતૃવંદના, એ જ આપણી આ યાદ કરવા માટેની એક ઝંખના. એને ઊભી કરેલી કેળી પરંપરાને તમે જાળવી રાખો, એ જ એની સાચી શ્રદ્ધાંજલિ છે. મિત્રો, સત્તા, તાકાત, પૈસો ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય છે, પણ જે સાચવી રાખે છે એ એના સંસ્કારો છે. હું માનું છું કે આ પરિવારમાં પડ્યું છે. મેં છોટુ કાકાના ભંડારામાં કીધેલું, ભાઈ અતુલભાઈ કીધું, ભાઈ અમારી પહેલાં 2 વક્તાઓ બોલી ગયા, ભાઈ અમારે ડૉક્ટર નહીં, કે સારું ગાય છે, પણ આ પરિવારને સંગીતય વારસામાં મળ્યો. 6 થી 8 તો આ પરિવારમાં ડૉક્ટરો છે. એ તમારું પુણ્ય, તમારા વડીલોનું પુણ્ય તમારું.
મિત્રો, આગતા સ્વાગા કે તમારું સન્માન એ કંઈ ચોપડીમાં લખ્યું નથી, એ કંઈ ભણવામાં નથી આવતું, પણ એ તમારા પરિવારમાંથી મળેલો તમારો સાંસ્કૃતિક વારસો છે કે આને નમાય, આને ન નમાય, આને આવકારો અપાય, આને ન અપાય. આ કોઈ પેઢીમાં આ એક બ્લડનો સવાલ છે. પરિવાર કેમ જીવો છે, કેમ ઉછેર્યો છે, એની આ મૂડી છે. હું માનું છું કે આવી મૂડી લઈને આ વડીલોએ વિદાય લીધી છે. આ પરિવારમાંથી ઓમકારવાળમાં આ વડીલોએ, હું છોટું કાકા મારા વ્યવહાર નાતે મશ્કરી ઘણી વાર કરતો, બરોબર, કેમ કે મન કે અમે આ ઓમકારવાળીને બાવા ગમે ના કાન કાપી નાખી, અમારા નીરુભાઈ કહેતા, પણ મેં હું તમારા કાન કાપી ગયો, કેમ કે આ ઓમકારવાળી હું 2 દીકરી લઈ ગયો ને એક જ મેં આપી, એટલે કોઈને કાન કાપ્યા ધંભાઈ કહેવાય. એટલે ખરેખર સંયુક્ત પરિવાર વચ્ચે જે જીવન, મને મેં અગાઉ કીધું હતું મેં તે દિવસે ભંડારામાં કે અમારે નીરુભાઈ કોઈક વ્યવહાર જોવા આવ્યો તો ભજન રાખે, દેવાય બોલો, પણ બોલે ને હાથો પાડવા જો દીકરી દેવા તૈયાર છે કે તમે પેટીને તબલા લઈને બેસી ગયા છો. આવી રીતે મસ્તીથી જીવવાવાળો પરિવાર, માણસોની ખાત ક્યારેય પૂરાતી નથી, માથે લેણું ક્યારેક કાપી શકાય. હું એક સરસ મજાનો માનું ઉદાહરણ આપ્યું ભાઈ, અમારે અતુલભાઈ એક ઉદાહરણ આપીને ભાઈ ડૉક્ટરે જેમ જર્મન એક કોવિડ કીધું ને કે મારો દીકરો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરેમાં હતો. રાત્રે અમે ગાંધીનગરથી અમારું એક કામ પતાવી અને રાત્રે ત્યાં રોકાણા, એટલે એના કાઢો કે મારી નાઇટ ડ્યુટી છે, એની સાથે એક ડૉક્ટર ભાલોડિયા કરી હતા, એની નાઇટ ડ્યુટી હતી. એક જીપ આવી અને જીપમાં એક ડેડ બોડી ઉતારીને એક એની પત્ની ને એની મા હતા, આદિવાસી પરિવાર હતો, સેન્ટિંગની પ્લેટ માથે પડી એટલે છોકરો એક્સપાયર થઈ ગયો. એ કોન્ટ્રાક્ટર નીચે ઉતરી મોર્ગમાં ડેડ બોડી મૂકી, ડૉક્ટરને સોંપી અને ત્યાં લોબીમાં કંઈક પૈસા આપી જાય એને એની છોકરાના માને, અને એ જતા રહ્યા 2 જણા કોન્ટ્રાક્ટરો. અમે બેઠા બેઠા જોતા હતા. પછી પૂછ્યું તો કે ભાઈ આ સ્લેબ ભરવા ગયા હતા ને એક સેન્ટિંગની પ્લેટ પડી એટલે આ છોકરો યુવાન મૃત્યુ પામ્યો. 1 વર્ષ પહેલાના લગ્ન થયેલા. એ મા દીકરી વહુ એટલા બધા રડે. એટલે મેં કીધું ઓલા ડૉક્ટર પટાવાળાને ઓફિસમાં એને પાણીની બોટલ મોકલી, પાણી પીધું એટલે છાના રહી ગયા. ઘડીક પછી પાછા 2 રોવા મળે, ઘડીક એની હાહુ રડે, ઘડીક એની વહુ રડે. એટલે મને એક ડૉક્ટર બાલોડી, ભાઈ ડૉક્ટર બહુ સરસ જવાબ આપ્યો. ડૉક્ટર એ કે ભાઈ રડતા કેમ બંધ થઈ ગયા, એનો જુવાન જો દીકરીઓ કે સતત રડે. મને કે માણસ તો જ રડી શકે છે કે એને કોઈક છાનું રાખનાર જોઈએ. આ એનું કોણ? આ આદિવાસી વસ્તી છે બિચારી, રોટલા માટે આવી હતી ત્યાં બાજુમાં દહેગામમાં અને સ્લેબમાં, એને છાનો કોણ રાખે, એટલે એ છાના રહી ગયા. મિત્રો, આપણે બધા પરિવારને છાના રાખવાવાળા છે, આપણે આ દિલાસો આપવા માટે આવ્યા છે. એટલે સંયુક્ત કુટુંબમાં સરાહના સાથે કહું છું કે બહુ મૂડીવાદી માણસો છો તમે, કે એ તમારી સંયુક્ત કુટુંબના સંસ્કાર છે ને એ તમારી મોટી મૂડી છે. મને ખબર છે ઉમેશભાઈ એને એક્સપાયર થયા ગઈ વખતે જ્યાં કવિતાએ કામ કર્યું છે, અમારા જયસુખભાઈ ડૉક્ટર હમીશ, મેં ઉલ્લેખ કર્યો હતો એ વખતે, કેમ કે આ બધા અમારા હાથપગ છે. આ સારું ગુજરાત અમે રખ્યા. મને ખબર બનાસકાંઠામાં ધંબાન મેં કીધું જમવાનું આપો ને તો ધોકા આપો, બનાસકાંઠામાં પાણી ઓર્યું નકરા મચ્છર. પણ આ બધા મિત્રોએ જે કામ કર્યું છે, અમને હિંમત આપી છે, ત્યાંની પ્રજા હજી આજે યાદ કરે છે, આપણા સૌરાષ્ટ્રના બધા આગેવાનો. એટલે મિત્રો, સમાજની જ્યારે જ્યાં જરૂર પડે ત્યારે, જેવા પ્રકારની જરૂર પડે છે, ક્યાં મંડળમાં છું, કોની સાથે છું. મને એક જણાએ કીધું કે મને કે હમણાં તાલુકા એક મંડળ હતું અમારું ભાવનગર, મને કાંઈ કોઈ ઉઘરાણું નહીં થાય. મેં કે અમે ઉઘરાણું કરવા નથી, અમે હગા છીએ, એટલે અહીંયા તમને દિલાસો આપવા આવ્યા છીએ, બેસણામાં આવ્યા કે ભંડારામાં આવ્યા. એટલે અશુભાઈ કીધું, મને ખબર છે મહેન્દ્રગીરી ગોસ્વામી, અજળાઈમાં નટવરગીરી અને હરનામ ભારતીજી, અમે છાતાલીનો ઉપલો માલ લેવો તો એટલે ફકડાનાથ બાપુ પાસે ગયા. મને કે કોઈનું નહીં, મને કે પરિબાપુ તમારું માન છે, મારે બહુ સારા ફકડાનાથ સાથે સંબંધ. મેં કે બાપુ બીજો માલ લેવો છે, પૈસા ઘટે છે થોડા, એ તમારે પૂરા કરવાના. એ કે આપું ખરો, પણ તમે હરિહર જ્યારે જવા નેતાઓ થઈને આવ્યા છે કે એ કે તમે છે ને બારોટસો નાચના. મેં કીધું બાપુ બારોટ કયો, જંગમ કયો, રૂખડ કયો, ભૂખડ કયો, સુખડ કયો, બાકી પૈસા દો એટલે અમે બધા પણ પૈસા લઈશું. મને મહેન્દ્રભાઈ એમ થવા મારે મને કે 51,000 ઓછા નથી. મેં બાપુએ ત્યારે 1,11,111 રૂપિયા અમને આપ્યા. મિત્રો, અમને આનંદ થાય. સમાજ જે રીતે ચિતરે એટલે માટે સમાજમાં અમને આપે છે. અમે આગેવાનો એમ નથી થવાતું તમે મોટા કર્યા, તમે ચીંધું ને અમે પડી ગયા, અમે ઘરની ખીચડી પર કાંઈ ફરી છે. પૂછો આ ધંભાને કે કોઈ ડીઝલના પૈસા લીધા, કોઈ સમાજમાં નાખ્યા, કોઈ ટ્રસ્ટમાં નાખ્યા, ક્યાંય વાવતર બોલાવ્યું. એટલે અમે જાહેરમાં કહી શકીએ છીએ અને આંગળી ચીંધી શકીએ છીએ કે સમાજથી અમે બધા ઉજળા છીએ. સમાજનો કોઈ કાર્ય કરાવે તેને તમે નિરાશ નહીં કરતા.
અમારે આશુભાઈ મારે અતિશ લાગા કહેવાય, તો હું ચોક્કસ કહું કે એ માણસને છાત્રાલયના અધ્યક્ષ બનાવ્યા અને જ્યારે એણે બીડું ઝડપ્યું ત્યારે એ માણસ બહુ મોટી જાગીરનું સંતાન છે. કેશુપુરી મહંત એટલે સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા. અમારે ભાવનગરની છાત્રાલયનો ખાતમુહૂર્ત પાયો એણે નાખ્યો, જ્યાં એની દીક્ષા અમે લીધી છે. અને કોઈ પણ પ્રકારની કોઈ પણ જ્ઞાતિમાં ઝઘડા હોય, કેશુપુરી મહંત હાંડીડા પધારેલી ઝઘડો સમાપ્ત. પછી કાઠી દરબાર હોય, રાજપૂતા હોય, ક્ષત્રિય હોય, આપણા હોય કે કોળી હોય, ભરવાડ હોય, કેશુપુરી બાબુ મહંતની સીટ પડે એટલે સમાધાન. આવી એક તાકાતવર વ્યક્તિનું એ વારસદાર છે. એણે જડબા પછી છાત્રાલયને આર્થિક રીતે ખૂબ સદ્ધર કરી છે. હમણાં હું આવતો ત્યારે 2-3 મિત્રોએ કીધું કે ભાઈ તમારું ભાવનગરનું છાત્રાલય શું છે. કેટલાક મિત્રોએ વોટ્સએપમાં આમાં જુદી રીતે ઊભી કરી છે. તો મેં એને કીધું ભાઈ અમે એને દંબાની આવી છે ને એનું અમે સારી રીતે વ્યવસ્થિત સમાધાન કરી છાત્રાલય શરૂ છે, તમે ચિંતા કરો માં. પણ સમાજ એટલો બધો પૈસો આપે છે, એમાં હસુભાઈ જેવો માણસ પોતે જોડી લઈને નીકળી જાય, જે મોટો ખેડૂત છે અમારા ભાવનગર જિલ્લાનો, બહુ સુખી શેઠિયો છે, છતાં સમાજ માટે એને નાના અનુભવો કોઈ એને વાંધો નથી. અમે ચોટીલા આ બધા તો અમારે હરેશભાઈના ને હર્ષદભાઈના બાપુજી એ અમારા મિત્રોનો વડીલો, એને સાચવા છે, એમની પાસેથી અમે જોડી ભરી પૈસા લઈ આવ્યા. એમના બાપુજી હોય અમારે નાથુભાઈ મામા કહેતા, એટલે એ સમજી ગયા મને કે આ મામો ભાણીઓ બે આવ્યા છે. મેં કીધું આવ્યા નથી, જમવાનું છે અને ખીચું કાપવાનું તમારું, એમ ચોખ્ખું કહી દઈ. કેમ કે હવે શું થયું દમભાઈ, આપણે ક્યાંક મહુવા બાજુ નીકળ્યા હોય ને તો આપણે એમ થાય કે અમારે એક મોટા બેન વેવાય છે, ચા પીતા જાય. એને શંકા થાય કે આ પરિભાઈ મહેન્દ્રભાઈ ફાળો કરવા આવ્યા છે, એટલે અમારે ફોખટ કરી કે ભાઈ ચા પીવા આવ્યા છો, ફાળો લેવા નથી આવ્યા. ક્યાંક સમૂહ લગ્ન હોય, ક્યાંક દવાખાના હોય, કોઈ એક્સિડન્ટ હોય, ક્યાંક છાત્રાલયનો હોય, ક્યાંક કોઈ ગરીબ માણસની દિનચર્યાનો પ્રશ્ન હોય, એટલે એવી છાપ ઊભી થઈ ગઈ અમારી. એટલે વેવાય ફોખટ કરવી પડે કે ભાઈ અમે છે ને ચા પીવા આવ્યા, શિયાળો છે, ટાઈડ છે, આગું જવું છે, એટલે મૂંઝાતા નહીં, અમે ફાળો લેવા નથી આવ્યા. પણ આવ્યા છે ત્યારે તમે અમને આપ્યું છે, ઘણું આપ્યું છે. એમ સમાજનું કોઈ પણ કામ હોય, સમાધિ સ્થાનનું હોય, વારીનું હોય, છાત્રાલયનું હોય, કોઈની શિક્ષણ ફીની હોય, ત્યારે તમે આપજો, પેટ ભરી એમ રૂપિયો આપશો તો મને ખબર છે. હમણાં અમે છાત્રાલયનું રિનોવેશન કર્યું, એમાં એક બુક કાઢી, એમાં દાંતને 11 રૂપિયા મોટો ફાળો હતો દમભાઈ, આજથી 55 વર્ષ પહેલાનો. અમારા દડવામાં દિનેશપુરીભાઈ, ત્યારે મને કે દેવપુરી બાપુએ તે દિવસે 11 રૂપિયા આપેલા, એટલે પહેલી હરોળમાં એનું નામ હતું. એટલે મિત્રો ફરીવાર આ ઘરમાંથી ભાઈ અશ્વિનભાઈ કીધું એમ શારદા કાકી એક હોંકારો હતા. અમે ક્યારેક સર્કિટ હાઉસમાં બોલીને હરેશને ફોન કરી, હરેશ 15 ભાખરી મોકલાય ને બાકીનું છે અમારી પાસે, સમજ્યા. અને એ 1 કલાકમાં ત્યાં આવે. મિત્રો સારી સમજણ ને સારા સંસ્કારો તો તમને બધું સારું મળે. આ દુનિયાનો નિયમ છે. તમે આસ્તિક કે તમે નાસ્તિક હશો તો તમે મેળવશો એવું નહીં મળે ક્યારે સુરેશભાઈ. આ કુદરતનો ક્રમ છે, પરાક્રમ ચાલ્યું આવે છે, આ પરંપરાથી ચાલ્યું આવે છે. અને જે માણસો પાસે છે એ આપે છે, અને સમાજની આ બધી પ્રક્રિયાઓ આપણી ચાલુ રહેશે. મિત્રો આપણે બહુ કમનસીબ છીએ, તમને બહુ ચોક્કસ કહી. ગુજરાતમાં 4 જ છાત્રાલયો છે આપણા ગોસ્વામી, એમાં 2 બંધ પડ્યા છે. એક બંધ કરવાની માથાકૂટ કરે, ત્યારે મારે હસુભાઈને એમ કીધું કોઈ સંજોગ બંધ ન થવું દો, ભલે ગમે એ કરવું પડે. કે આ મથે છે આ માણસ. પણ પોરબંદર બંધ છે, વિસનગરનું ડખામાં છે, ભાવનગરનો કબજો, અમદાવાદનો કબજો લઈ લીધો છે નવરંગપુરામાં. એક રાજકોટનું બહુ સારું છાત્રાલય, આ પીડીની અમે ગમે એમ કે માથા મારીને હાચવી રાખ્યું. બાદતા એ છે, અમે કંઈ ભાવનગરવાળા એવું નથી, પણ આ પીડી ભારતીની બધા પીઢ માણસો પ્રફુલભાઈની બધા છે, એટલે એ કે ચાલે છે, સારું ચાલે એટલે ચાલવા દો. ફરીવાર શારદાબેનના આત્માને ઉપસ્થિત સમાજ વતી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવું છું. આ પરિવારનો સમાજ માટે ઘણો હિસ્સો છે, ઘણો ફાળો છે. હું લઈ ગયો છું એટલે યાદ કરું. અને જો આજે એ પરિવારના આર્થિક પ્રયોજન અમને મળ્યું છે યાદ ન કહી તો અમે નગુણા કહેવાય. મિત્રો સમજુગરીભાઈ, છોટુ કાકા કે વસંત કાકા, પછીની આ પેઢી જયેશભાઈ હોય, ઉમેશ હોય કે રમેશભાઈ હોય કે નીરુભાઈ હોય, પપ્પુ હોય કે અમારો હરેશ હોય, ડાક્ટર હોય, હંમેશા અમે આવ્યા ત્યારે લઈ ગયા છે. એની આજે નોંધ સાથે આ પરિવારમાંથી એક વડીલની વિદાય થઈ છે, એ ખૂબ વસમી છે. એ ખાલીપો પ્રભુ તમને તમારા પરિવારના સથિયારાથી પૂરાય એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી સોમનાથ દાદાને વિરમું છું. નમસ્કાર, જય ભોળાનાથ. કેવો નથી પડ્યો, ખાસ કરીને બહેનોને, એટલે ખૂબ ખૂબ અભિનંદન સામે બેઠેલા વ્યક્તિઓને. વિશેષ હમણાં આપણે છાત્રાલય માટે જોડે ફેરવી, એમાં કુલ રકમ
₹28,385 આવ્યા હતા, પણ રાઉન્ડ ફિગર કરવા માટે પૂજ્ય બાપુએ કીધું કે ફિગર કરી નાખો, એટલે આ રાઉન્ડ ફિગર ₹28,500 આવ્યા છે બાપુ. ઘણા સમય પછી અમને આવી મોટી રકમ પ્રાપ્ત થઈ છે. તો વિશેષ સમય ના લેતા આ ઓમકારવાડી પરિવાર તેમજ સામે બેઠેલો દશનામ ગોસ્વામી સમાજને દશનામ ગોસ્વામી સમાજ પ્રગતિ મંડળ ભાવનગર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ઓમ નમો નારાયણ. પણ ઉપસ્થિત સૌ સંતો, મહંતો, જ્ઞાતિજનો, મારા પરિવારજનો, સ્નેહી મિત્રો, આપ સૌ અહીંયા ઉપસ્થિત રહી અને કદાચ કાલ સવારનો દિવસ મારા માટે ખાલીપો હશે, પણ એ ખાલીપો હું આપ સૌની આ ઉપસ્થિતિ, આપ સૌની હૂંફથી ભરી શકીશ એવી પિનાક પાણીને પ્રાર્થના કરું છું. આપ સૌનો હું ખૂબ ખરા હૃદયપૂર્વક સમગ્ર ઓમકારવાડી પરિવાર વતી ઋણ સ્વીકાર કરું છું અને સમગ્ર સમાજ અમારા પરિવાર પ્રત્યે સુખ દુઃખમાં હંમેશા સાથે છે, સાથે રહ્યો છે અને સાથે રહેશે એવી જ અભ્યર્થના સાથે આપ તમામનો ઋણ સ્વીકાર અને એક વિનંતી કે કોઈ પણ વ્યક્તિ આ કેમ્પસમાંથી પ્રસાદ લીધા સિવાય ન જાય એવી અમારા બા વતી, આ પરિવાર વતી હું આપ સૌને વિનંતી કરું છું. અંતમાં આપ સૌનો ખૂબ ખૂબ ઋણ સ્વીકાર.